સંતો માટે પંડાલ લાગેલો છે. આ જો મહલ જેવો જ છે ને એકદમ. આ તમે જોવો ને આવડા મોટા મોટા પંડાલો હોય છે. પંડાલોની અંદર સાધુ તપ કરે, ભજન ભોજન ઘણા બધા સાધુ સંતો. હું તમને બતાવું આમ કેટલા મોટા મોટા છે. મેં દેખાય ને એ અખાડો છે. અહીંયા ગાયોનું બધું આ બધું આવી રીતના બનાવેલું છે. દેખાય ને એ લોખંડનો આમ લગભગ એમ 30-35 કિલોમીટર એટલે બહુ જાજુ છે. એથી લગભગ વધારે બહુ ગરાજનો મેળો બતાવો. આમાં કેવી રીતના હોય, આ આખી લાઈન છે આમ ઊભા રોડેથી. આ અલગ અલગ અખાડા છે. અખાડા અંદર સાધુ સંતો હોય. બતાવું જ્યારે આવી રીતના ઊભી લાઈન છે. આવી લાઈન કરેલી હોય સેટ વાહ સુધી ચલાવું છે. જ્યાં નજર મિત્રો તમે આ જોઉં છો ને આ રીતના ઊભી લાઈન છે. આવી જે આ બાજુ છે આ સેક્ટર 16 છે. આના પછી જે 2-3 છે. અને આ બાજુ હું ઘુમરા મારતો હતો ને જે આ સામે દેખાય આ જો આ પણ સાધુઓ માટે અહીંયા ભંડારો જ લાગશે. ટૂંકમાં જમવાનું ભોજન માટે ને એવું બધું. પછી હું આ બાજુ આવતો હતો ને અહીંયા આપણે ગુજરાતીનો જ ભાઈનો ભોજનનું બધું રાખેલું છે. અન્નક્ષેત્ર હલાવે આ ગુજરાત સુરતના હે. ચાલો અંદર હું તમને બધું બતાવું. જમવામાં લગભગ બધી વાનગી છે ને એ પણ આપણી ગુજરાતી જ બનાવેલી છે. અહીંયા પ્રયાગરાજની અંદર. જય શ્રી રામ. જય ભાઈઓ છે ને આપણી પાણીનો ગ્લાસ ભરતા જાવ. આ તમે જો આપણે 1.5 મહિનો મેળો હાલશે ને એના માટે આ સ્ટોક કેટલો છે બધું અન્નક્ષેત્ર હલાવવા માટેનો. જો પછી આપણે ભાઈ કોણ છે મેન? ના ના કંઈ વાંધો નહીં ભાઈ. તો આપણે ખબર તો પડે કે આપણે વાંસ એવું જ બનાવીએ. આ દાળ છે, આ સૂકી ભાજી, આ ચાક બટાકાનું. હવે આપણા ગુજરાતમાં તમે છે ને મોહનથાળ ઘણો બધો ખાધો હશે. અહીંયા પ્રયાગરાજની અંદર આ લોકો જે સુરતથી આવ્યા ને બધાને મોહનથાળ ખવડાવે છે. જો કેટલા છે. અને ઘટેલ બનાવી લ્યો ને બરાબર. રસોઈ તમે જ બનાવો ને બધી અહીંયા? કાયમી ગુજરાતી રસોઈ જ બનાવવાની ને આપણે તો. બરાબર. કેટલા માણસો કાયમીને અહીંયા જમતા? કોઈ અંદાજ ના હોય. અને સ્નાનના દિવસે વધારે થતા હશે ને? બરાબર. છો અત્યારે આ બધું નામ કયો તમે? કે સંસ્થા તરફથી આવ્યા? આ છે રામજી મંદિર નાના વરાસા સુરત. મન છે અખિલેશ દાસજી બાપુ, ગુરુ કલ્યાણદાસજી બાપુ, મારુતિધામ ગૌશાળા નાના વરાસા સુરત. ત્યાંનું આ અન્નક્ષેત્ર છે. અને અહીંયા અમે સવારથી સાંજ સુધી અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. આખા દિવસમાં કેટલું માણસ જમતું હશે? આખા દિવસમાં તો અંદાજિતમાં એવું છે એક દરેક ટાઈમનું 3000 થી 3500 જેવું હોય. એવું આ મેળો તો આપણે 1.5 મહિના હાલે. 1.5 મહિના સુધી આપણે અન્નક્ષેત્ર આપણે અન્નક્ષેત્ર આપણે 5-6 તારીખે અમે ચાલુ કરી દીધું છે. તો હવે જ્યાં સુધી મેળો ચાલશે ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ અન્નક્ષેત્ર ચાલુ રહેશે. અન્ય ગૌશાળા છે ત્યાં તો 12 મહિના ચાલે જ છે અન્નક્ષેત્ર. આપણે સુરત હા ત્યાં 12 મહિના હાલે. હા બરાબર. આ પહેલી વર્ષે જ આવ્યા કે આની પહેલા તમે કુંભ મેળામાં હોય આપણે અન્નક્ષેત્ર દર વર્ષે કુંભ મેળામાં આવો ને? હા. આપણે આ જમવાનો સ્ટોક છે એ અહીંયાથી લ્યો કે વાથી સુરત? ના, સુરત થી લઈને આવીએ બધું ત્યાંથી. મોટો આવ્યો હતો એ અહીંયા રસોઈ આપણા એમાં છે ત્યાંથી લઈને આવ્યા બધું ત્યાંથી જ. હા, ટોટલ ગુજરાતી જમવાનું. કોઈ કુંભ મેળાની અંદર હોય આપણા ગુજરાતી કોઈને જમવા આવવું હોય? હા, બધાને કોઈ બી. આપણા સેક્ટર નું એડ્રેસ છે સેક્ટર નંબર 18 મુક્તિ માર્ગ આલોક શંકરી ચોરાયો દાવજી ખાલસા કે સામના. બાપુ બેઠા બાપુની પણ મુલાકાત કરું. હાજી હા જરૂર. અહીંયા અન્નક્ષેત્રની અંદર એવું હોય કે માણસ આવતું જાય અને જમતું જાય. બપોરના સમયે વધારે હોય, સાંજના સમયે વધારે હોય એવી રીતના. આ આપણા ગુજરાતથી જ આ લોકો આવેલા છે અને વાનગી પણ ગુજરાતી જ બનાવે છે. આ જે બાપુ બેઠા છે ને એ હલાવે છે.
બાપુ જે હલાવે છે આન ક્ષેત્ર આખું. અને સુરત વરાસાની અંદર તો આ ભાઈ એવું કહે છે કે સુરત વરાસાની અંદર તો લગભગ કાયમી માટે 24 કલાક અનક્ષેત્ર હાકે છે. આ 1.5 મહિનો પ્રયાગરાજનો મેળો રહેશે ને ત્યાં સુધી આ લોકો આ સેવા કરશે. કોઈને પણ આવવું હોય તો 19 નંબર સેક્ટરમાં હે, કોઈ ગુજરાતી જો જોતા હો તો આની અંદર. તો મિત્રો હવે અહીંથી આપણે જઈએ બીજી જગ્યાએ કોઈ ગુજરાતી સમાજનું કાંઈ પણ કાર્ય ચાલુ હોય તો એ પણ આપણે જોઈએ અને હું તમને બતાવું. તો ચાલો હવે આપણે એ તરફ પણ આગળ પણ જઈએ. અને આ મેળો તો અવડો મોટો છે, હું બાઇક લઈને સવારનો રખડું, હું અડધે નથી ગયો છે. આ ગોતતો જાઉં છું. આજે ભાઈ કહે છે ઓલી બાજુ પણ એક આપણા ગુજરાતીનું છે, ચાલો એ પણ તમને બતાવું. સંતો માટે પંડાલ લાગેલો છે. આ જો મહલ જેવો જ છે ને એકદમ. અરે આવા પંડાલો છે. હજી આગળ એટલો જ છે. આમ લગભગ 30 કિલોમીટરની ઊભી આમ લાઈન છે, પછી એમાં આમ છે, આડી લાઈન ઘણી બધી છે. હવે એમાં સાધુ સંતો બેઠા હોય છે. અહીંયા દેખાય આ રીતના બેઠા હોય, ધૂણો દેખાય, તપ કરે અને બધા બેઠા હોય સાથે. એવું ઘણું બધું છે. આમ હજી આગળ સુધી જવું જોઈશે. આ જો આ હમણાં આખી લાઈન છે, એને વસારે પાસે આમ આડી લાઈન હોય. એ લાઈનમાં તમે જાઓ તો આ રીતના સાધુ સંતો બેઠા હોય, તો સામે બેઠા બધા એ રીતના. એટલે જ આને કુંભ કહીએ. અને આ જે બાઇક છે ને બાપુ ગુજરાતથી આવેલા છે. ગુજરાતથી બાઇક લઈને આવ્યા, હાલી નથી શકતા, છતાં આવ્યા. આપણે એની સાથે પણ હમણાં તમને મુલાકાત કરાવું. नारायण के संत से तेरा मणि की सदा जय जयकार वो करे चार संपदे आनंदवार भोगवार भोगवार कीटवार. આ બાપુ છે ને એની સાથે પણ હું તમને મુલાકાત કરાવું. ચાલો આપણે મળીએ બાપુને. આ બાપુ ગુજરાતી જ છે આપણા. આ બાપુ ગુજરાતી છે, આ બાપુ ગુજરાતી. આ બાપુ તો 15 દિવસથી એના બાઇક લઈને આજે પી ગયા એમ. અત્યારે આજે નથી પૂછો, 20 દિવસ થઈ ગયા. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ, જય જન્નારી. તમારું બાપુ પહેલા તો તમે એમ કહો ગુજરાતથી તમે કેટલા દિવસે પી ગયા? હું ગુજરાતથી આયા 14 દિવસમાં પહોંચ્યો. 14 દિવસે પી ગયા. 14 બાઇક દિવસે લઈને નીકળ્યા હતા ને? બાઇક લઈને નીકળ્યા હતા. હવે થોડું અમને કુંભ વિશે પણ સમજાવો કે કુંભનો મેળો શું કામ થાય છે, કેટલા માટે થાય છે, અને આ કુંભ મેળાઓ કઈ રીતના થાય છે એ બધું જરાક જણાવો અમને. બરાબર. કુંભ મેળામાં અમારે આ ચોથો કુંભ મેળો છે. અને એની અંદર કુંભ મેળાની અંદર એવો મહિમા છે ભગવાન, જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ઘણી વસ્તુઓ એવી નીકળી છે જે અલૌકિક વસ્તુ છે. એની અંદર આ અમૃત પણ નીકળી હતું. ત્યારે દેવ અને દાનવ બી બાજા હતા કે અમને પાવ, અમને પાવ. તો અહીંયાથી કે વિષ્ણુ ભગવાન લઈને ભાગ્યા હતા ઘડો લઈને, અને ત્યાં છલકાણો તો ઘડો. અહીં 4 જગ્યાએ કુંભ મેળો ભરાય છે, જ્યાં જ્યાં બુંદ ગીર્યા હતા એના. પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. અને એની ગત ગંગાની અંદર સ્નાન કરવાથી, એ ગંગા જળની અંદર સ્નાન કરવાથી કે તમારા જે કંઈ કામ પાપો કરેલા છે, જે કાંઈ પૂર્વજન્મની કોઈ પીડાયું છે, કોઈ પિતૃની હે, કોઈ આ તે હે, જે કંઈ પીડા હોય, શ્રદ્ધા અને જો વિશ્વાસથી એના સ્નાન કરે અને એનું પાણી માથે ચડાવે તો એની જે કંઈ પીડા હોય એ દૂર થઈ જાય, એવું ગંગા મૈયા પ્રૂફ આપે છે. અને અમે સંતો પણ એવો વિશ્વાસ આપીએ છીએ. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. મેળો આપણે કેટલા ટાઈમ હાલે? આ સ્નાન છે, એનું સ્નાનનું મહત્વ શું હોય બાપુ? જય સિયારામ, સીતારામ. ક્યાંથી આવો છો બાપુ તમે? અમદાવાદથી, ગુજરાતી અમદાવાદથી આવીએ છીએ. અમે નિર્મોહી અખાડામાં ગોજીએ રે, પણ અમારે ગુરુભાઈ છે એટલે એમને પ્રેમી છે. અમારે પ્રેમી મહાત્મા એટલે એમને બધાને અમે મળવા આવીએ છીએ. सीताराम. ओम नमो नारायण. हम चुना अखाड़े 13 मढ़ी चक्रामा परिवार से है और हम सब एक ही है, एक ही माया है. सत्य सनातन धर्म का ये बड़ा महत्व है. कुंभ मेला महापर्व बहुत बड़ा है और सत्य सनातन धर्म का बहुत ही बड़ा जो है आयोजन वो कुंभ मेला माना जाता है. यहाँ युगों युगों से चलता आता है ये कुंभ मेला जो, और यहाँ सब साधु महात्मा विराजमान होते हैं. देश विदेश से लोग आते हैं यहाँ पे और कुंभ मेले का आनंद मनाते हैं. साधु महात्मा गुरु मूर्तियों के दर्शन पाके सब धन्य होते हैं. ओम नमो नारायण जी. ઓમ નમો નારાયણ બાપુ. તો આ બાપુ હતા. મેં બાપુએ તમને લગભગ તો સમજાવ્યું બધાને કે આ મેળાનું શું મહત્વ છે, કઈ રીતે મેળો થાય છે, આ બધું બાપુએ આપણને સમજાવ્યું. તો ચાલો આજે પણ આપણે પાછા આગળ જઈશું. બીજા બાપુ હશે તો ત્યાં પણ મુલાકાત કરશું. અને તમે આ વિડીયોની અંદર બનેલા રહેજો. આ જો પંડાલ આવી ઊભી લાઈનો હે ઘણી બધી.
આની અંદર સાધુ સંતો હોય બધાની અંદર. આવી રીતના આ તમે જોવો ને આવડા મોટા મોટા અહીંયા પંડાલો હોય છે. આ પંડાલોની અંદર સાધુ સંતો તપ કરે, ભજન ભોજન એવું બધું હોય. અને ઘણા બધા સાધુ સંતો હોય. હું હજી તો તમને બતાવું, આ મેળો લગભગ 35 કિલોમીટરની અંદર છે. હું કદાચ મારે મેં બાઇક લીધું છે રેન્ટમાં લઈને રખડું છું આખા મેળાની અંદર. આવા ઊભા રોડ છે. આ રોડની બાજુમાં જો આ મોટા મોટા પંડાલો લાગેલા છે. કેટલા મોટા મોટા છે. દેખાય ને એ અખાડો છે. અહીંયા આ ગાયોનું બધું આ બધું આવી રીતના બનાવેલું છે. દેખાય ને એ લોખંડનું આ મેળો આમ લગભગ એમ 30-35 કિલોમીટર એટલે બહુ જાજુ છે. એથી લગભગ વધારે બહુ ઘણું બધું છે. એટલે સારું છે કે મળે. તમને હે ને બધા એને પ્રયાગરાજનો મેળો બતાવો. આમાં કેવી રીતના હોય. આ આખી લાઈન છે આમનામ ઊભા રોડેથી. આ અલગ અલગ અખાડા છે. અખાડાની અંદર સાધુ સંતો હોય અને આ અહીંયા ભોજનનું હાલે છે. એ અખાડો છે ને બારોબાર પ્રસાદી વિતરણ કરે. પ્રસાદીમાં એક દાળ અને ચોખા ને એવું હોય ગરમ કરે. એવી રીતના આવું લગભગ અહીંયા 28 કિલોમીટરની અંદર છે. સાધુ સંતો દેખાય એની પણ હું તમને મુલાકાત કરાવી. હા, સામે ઇસ્કોન વાળાનું બનાવે અદાણીનું ને એ લોકોનું ભાઈ જમવા માટે રાખવાનું છે. આ દેખા મોટા મોટા અખાડા છે આખાય. આ ઊભી લાઈન છે બતાવું જારો. આવી રીતના ઊભી લાઈન છે. આવી લાઈન કરેલી હોય સેટ વાહ સુધી ચલા સુધી. જ્યાં નજર પડે ને આવે બધા રસ્તામાં આમ અંદર સાધુ બેઠા હોય. આ સાધુ કેમ લાઈનથી બેઠા એવી રીતના અંદર ગલીમાં બેઠા હોય અખાડાના વયમાં.